નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષા આગામી 22 ડિસેમ્બરે લેવામાં આવશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 754 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષાની તારીખ નક્કી થઈ છે. આગામી 22 ડિસેમ્બરે પરીક્ષા લેવાશે. 22 ડિસેમ્બરે બપોરે 11 થી 1 ના સમયે રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા લેવાશે. ઉમેદવારને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 754 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે, જેમાં રાજ્યના 1.85 લાખ ઉમેદવારો રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે જીપીએસસીએ ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું છે. રાજ્યના તમામ જિલ્લા ઉપરાંત 10 તાલુકા મથકે પરીક્ષા યોજાશે. દિવ્યાંગ ઉમેદવારો પોતાના જિલ્લાઓમાં જ પરીક્ષા આપી શકશે. પરીક્ષા આપતા પહેલા તમામ ઉમેદવારોના બાયોમેટ્રિક લેવાશે. પરીક્ષાર્થીના આંગળીના નિશાન પણ લેવાશે. ઉમેદવારો માટે એસટી બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે 22 ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે 11 થી 1નો છે. એમાં સંમતિપત્રક પછી 1,85,000 જેટલા ઉમેદવારો છે, 754 જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે. આમાં પહેલી વાર જીપીએસસીમાં સામાન્ય રીતે જિલ્લાની અંદર જ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જિલ્લાના કેન્દ્રો ફાળવવામાં આવતા હતા, પરંતુ ભૂતકાળમાં આપણે રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક એવા બનાવો બન્યા છે. અગાઉ તમને ખ્યાલ હોય તો આજથી લગભગ 2022ના વર્ષની અંદર વનરક્ષકની પરીક્ષાની અંદર ઉમેદવારો જે પોતાના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતા હતા અને પરીક્ષા કેન્દ્રની અંદરથી પેપર બહાર ગયેલા અને એવું રાજ્યની અંદર ઘણી જગ્યાએ એવું 1 થી વધારે જગ્યાએ એવું થયેલું હતું. એને ધ્યાનમાં રાખીને એના પછીની લોકરક્ષકની પરીક્ષામાં પણ આપણે કાળજી રાખેલી. ઇવન અમારી જીપીએસસીની પરીક્ષામાં હમણાં જે જેલરની પરીક્ષા હતી એમાં રાત્રે 3 વાગે અમને એવા કોઈકે મેસેજ આપ્યા કે અહીંયા પણ ખાસ વર્ગના લોકો પરીક્ષા કેન્દ્ર ઉપર ગરબડ કરવાના છે. એને ધ્યાનમાં રાખીને મારા સહિતના બધા અધિકારીઓએ અમે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ અને જરૂરી કાળજી અમે રાખી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે ઉમેદવારોને બાજુના જિલ્લાની અંદર આપણે પરીક્ષા કેન્દ્રો ફાળવ્યા છે. આપણે લોકરક્ષક જેવી જે પરીક્ષાઓ હતી જેની અંદર આપણે બાજુના જિલ્લાની અંદર પણ નહીં, આપણે એમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને આણંદ આટલા જ જિલ્લાની અંદર કેન્દ્રો ફાળવ્યા હતા. અને એમાં ઉમેદવારોએ કારણ કે પરીક્ષા સારી રીતે લેવાય અને એમાં કોઈ પણ ગરબડ ના થાય એ માટે ઉમેદવારોએ બહુ જ સારી રીતે એમાં સહકાર આપ્યો હતો. અને એમાં તો બનાસકાંઠાના ઉમેદવારો રાજકોટ કે ભાવનગર સુધી ગયેલા છે, કારણ કે એના જસ્ટ પહેલાં આપણે વનરક્ષકની ઘટના બની હતી અને ધ્યાનમાં રાખીને આપણે એ પગલાં લેવા પડેલા. અત્યારે જે જીપીએસસીની આ પરીક્ષા છે એમાં આપણે પહેલી વાર પરીક્ષા કેન્દ્રોમાં આ રીતે બાજુના જિલ્લામાં ઉમેદવારોને આપી રહ્યા છીએ. એના કારણે ઉમેદવારો ચિંતામાં પડ્યા છે, એમને અગવડ પડશે એ બાબતથી અમે વાકેફ છીએ. અને ઉમેદવારોની જગ્યાએ હું હોઉં તો પણ મને એ મુશ્કેલી પડે, હું સમજી શકું છું. છતાં પણ પરીક્ષાની સુરક્ષા બહુ જ જરૂરી છે અને ભૂતકાળની અંદર જીપીએસસીની અંદર કોઈ ઘટના નથી બની એટલે આપણે ભવિષ્યની અંદર આપણે કંઈ પગલાં ના લઈએ એવું જરૂરી નથી. એટલે એને ધ્યાનમાં રાખીને અને ક્યારેક ઘટના બનતી હોય કોઈ કેન્દ્ર પર અને આપણને ખબર ના પડે એવું પણ બની શકે, એટલે આપણે જેટલા પગલાં લઈએ એટલા ઓછા છે. કારણ કે આવી ઘટનાઓ, ધારો કે પંચાયતની પરીક્ષાની અંદર જે પેપર લીકની ઘટના બની તો એ પહેલાં પંચાયતની પરીક્ષામાં 7 વર્ષ સુધી કશું નહોતું થયું. એટલે આપણે સતત જાગૃત રહેવું પડે છે. ઉમેદવારોને, એમના પરિવારજનોને હું ખાસ વિનંતી કરું છું કે તમને આ અગવડ પડે છે એ મને પણ એનાથી બહુ દુઃખ થાય છે, પણ તમે એ અગવડ વેઠીને પણ અમને આની અંદર સહકાર આપશો. સાથે સાથે ઉમેદવારોના મનની અંદર કેટલાક પ્રશ્નો છે એની પણ વાત કરી દઉં કે ભવિષ્યમાં ઉમેદવારોને અગવડ ના પડે એટલા માટે જે દિવસે એક જ પેપર હશે એ દિવસે અમે 1 વાગે પરીક્ષા રાખશું એવું અમે નક્કી કર્યું છે. બીજું ભવિષ્યની જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.